ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં આપણે નોકરી આવ્યા હતા. અત્યારે નોકરી પૂરી થઈ ગઈ છે, 8:30 વાગ્યા છે. આમ તો 8 વાગે આપણે નોકરી પૂરી થાય, પણ હું એ વાતે સડી જાય ને એટલે પાછા બેહી રહે. જોવા આર્યા બેહેર રાખી મને. હું નહીં બે તમે નવરા હોય એટલે અમે નવરા હોઈએ ના, પણ તમારું કામ નહીં પડતું ભાઈ. અમે તો 8 વાગે આવી જતા. આજ તો પણ આજ હું 8 વાગે કોમ પટાઈ ગયો હતો. આજ તમે બેઠા આજ પટાઈ ગયો, પણ પૃથ્વીનો ફોન આવ્યો તે પછી વાતો ચડી ગયા. વાતે સડી ગયા. બરાબર. તો ચલો જઈએ ઘરે. ચા પીવાનું બાકી છે, દાંતણ તો આપણે વાઈટ કરી દઈએ છીએ. ઘરે બ્રશ કરીએ, હોય દાંતણ કરીએ અને ઘરે જઈ ચા નાસ્તો કરીને પાછા જઈએ બીજા ધંધે, એસબી ટોયસ પાટણ. બસ મારા જોડે આવતો નતો, મેં ડાયરેક્ટ કેમેરામાં બતાવ્યો. કમેન્ટ આવતી હતી કે બંકાને બતાવતા નહીં, મારા જોડે આવતો જ નહીં. જો હમણાં હેડ હેડ અહીં આવ્યો. કેમેરો પાડીને આવ્યો ભાઈ. તો ફાઇનલી આજે બંકો ઘણા દાડે મારી જોડે આવ્યો. હમણાં હું હાલ વિડીયો બનાવવાનો લેતો હતો એટલે નહોતો આવતો, પણ હવે આવ્યો છે. ગાડીમાં જવું? ગાડીમાં જવું? ચો ગાડી ચો. હા ગાડી જાણ બાબુ કેવા નહીં, વિડીયો બનાવવાનો શોખ છે તેમાં તો રહ્યો. આમ નહોતો આવતો. અહીંયા ઘરમાં આવ્યો, અહીંયા ઘરમાં જ બધાને જોડે જાય છે, બાકી કોઈ જોડે આવતા નહીં. પણ આ કેમેરો કર્યો ને એટલે આવ્યા પાછા. નહીં બંકાભાઈ હાલ હાલે પેલા એટલે બિસ્કિટ જો. તો શનિ તો હોઈ ગયો હજુ સુધી. અરે ઉઠીને આવ્યા છે તડકે. બરાબર. અને બીજી ખાસ વાત કે વારંવાર એમ કે આપણે કમેન્ટો આવે કે બધા હંગાત બતાવો, પણ હંગાત બતાવવું શક્ય જ નહીં. જો શનિ ઊંઘી રહ્યો હોય, ઊંઘતા ગયા માતાજીએ દર્શન કરવા, અને આરે એકલા મારા હાથમાં આવ્યા છે બંકો ભાઈ. આ બુની એકલી રમે. આ ભાઈ આ બંકાની બુન, આ બંકાની બુની ગઈ હતી. નહીં 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 કે રંગ જો મેં જંગ જો મેં લાજે હું ખવ્યા યા મને ખવડાવજે. અને આ ભૂમતાજીનો ભત્રીજો સિદ્ધરાજ. નહીં બિસ્કિટ ખાવા. ખાય મારી જોડે જવા રહે. એ તો ગોડી હે તો કોઈ આવતી નહીં. બંકા હું આના કઈનો મતતો તો નોકરી થયા તારનો એટલે આ મતતો તો પણ નહોતો આવતો. ચાલુ કેમેરામાં પછી કીધું ડાયરેક્ટ બતાવું, પછી ચાલુ કેમેરામાં આવ્યો. આ રમે ગીત ગાજી એ શિયાળી ગીત ગાજી. લાવજે બિસ્કિટ લાવજે, હું ખાઈ જાઉં. લાવજે. કપુ બાપુ નામ ચકલા તાપ કરીને બેઠા છોકરા લઈને. છોકરા લઈને તો આપણે કમેન્ટ હતી એટલે બંકાને વિડીયોમાં બતાવી દીધો. એવું નહીં કે રોજ આપણે બધા છોકરા વાંચી દઈએ. રોજ એમ કે બધા અલગ અલગ છોકરા વિડીયોમાં આવી જાય. બધા ભેગા તો હંગાત હોય જ નહીં, કારણ કે અમુક હોઈ રહ્યા હોય ને, અમુક ફરતા હોય ને, અમુક રમતા હોય ને, અમુક કેરી કોઈ ફરતું હોય. નહીં 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 તો બોલ. હે નિમાઈ નિમા હું પહેર્યું કોણ મુક હો તારી બંગા વક બોલ. હે બોલ. વડી લસી રહ્યા ક્યાં ગાડી જોઈ ગાડી લઈ ક્યાં ગાડી ને ગાડી લઈ નહીં બંકા. તો કૃષ્ણ ભગવાનને જોઈ લો તો પીળા કલરના વાઘા પહેરાયેલા છે. અને આ વાઘા આપણા બાપુએ લઈ લીધા હતા અમદાવાદથી. જો પીળા કલરના મસ્ત મુગટ હંગાત અને કા નેન ચકડી વાંસળી હાથમાં. અને આવી જીસે વહેલા વહેલા જીયા પીળા કલરના પહેર્યા હી. ઓહ તારી કૃષ્ણ ભગવાન નહીં પીળન, જીયા નહીં પીળન. બરાબર. તો મારો હવે ટાઈમ થઈ ગયો છે શોપ ખોલવાનો, તો હું જઉં છું એસબી ટોયમાં. તમે શું કરશો જીયા હોય હવે? મમ્મીની એ ઘેર નહીં. તો આવી જાય છીએ આપણે એસબી ટોય પાટણ. પણ સવારે વ્લોગ ચાલુ કર્યો નહોતો કારણ કે થોડું ટ્રાફિક થઈ ગયું હતું વધારે. એમ કે કોઈક માતાજીનો ગરબો લઈને આવ્યું હતું, એટલે કે ઘણું બધું ટ્રાફિક હતું એટલે ઘણી વાર ત્યાં બહાર હતો. રીલ બનાવી એક
અને હવે આપણે હેડો અત્યારે શું ચેક કરીએ ખબર હાય હવે શિપાંગ શું ચેક કરવાનું અચ્છા હારી આપણે હારી માછલીવાળી ગેમ ચેક કરીએ જે આપણે પેલા માછલી કાઢવા માટે ખબર બધા આનો યુઝ કરતા હોય બસ એ રીતે આપણે આવી ગેમ આવે અને માછલી કાઢીએ ને એ ટાઈપની જ તો આને આપણે યુઝ કરીએ અને હું ખોલીને એને સેટઅપ કરીને બતાવું જો કે સેલવાળી જ આવે સેલથી જ ચાલશે અને કઈ રીતે રમવાની ને એ હું બતાવી દઉં બરાબર તો હું આને કમ્પ્લીટ કરું અને પછી ડાયરેક્ટ બતાવું આપણા માછલીનો આખો સેટ એમ કે તૈયાર કરીને કમ્પ્લીટ મેળ દીધો છે ખરેખર બહુ મસ્ત ગેમ છે હાલ હું રમી જોયો મજા આવે એવું છે છોકરાને જોઈ લો આ ટાઈપનો સેટ આવશે અંદર આ બધી માછલીઓ ગોઠવેલી આવશે અને 4 જણા આ ગેમ રમવાની આવે 1 2 3 ને 4 જેમ આપણે લૂડો રમીએ ને 4 જણા હોય ને એ ટાઈપ જ અને 4 આવું બનાવેલું આવે આપણે માછલી કાઢવાનું કહેવાય ને એરું બનાવેલું આવે બરાબર આ બોક્સ બધા આપણે જેટલા રાખો ને એટલા રાખો છૂટા જ આવી પાછળ બરાબર જોઈ લો થોડો જોઈન્ટ આવે 3 રાખો તો આપણે 3 રાખો 2 રાખો તો 2 રાખો એ ટાઈપની આવે પ્લસ કે ઓના સેલ નાખવાના આવી 2 સેલ અને મ્યુઝિક સાથે એમ કે આ ચક્કર ફરશે અને એમાંથી આપણે એમ કે આવી રીત માછલીને ઉઠાવીને જે આપણું બોક્સ હોય એમાં મૂકી દેવાની હોય બરાબર એટલે બહુ મસ્ત ગેમ છે મજા આવે એવી જોઈ લો હું ચેક કરીને બતાવું જો ચાલુ થઈ ગઈ અને માછલીઓ આવી રીત કરે જ જાય બરાબર હું એમનું ફેસ જો બધી માછલીઓ આવી રીત વારા પરથી મોઢું ખોલે જાય એટલે જે મોઢું ખોલે ને એ ટાઈમે આપણે વાનાથી માછલી ઉઠાઈ લેવાની જોઈ લો ધારો કે હું આ ઉઠાવું જો ઉઠાવી લીધી અને એના આ બોક્સમાં મૂકી દીધી જોઈ બરાબર આવી રીતે ખરેખર બહુ મસ્ત ગેમ હા મજા આવે એવી માછલીઓ આવી રીતે એમ કે મોઢું ખોલે ને એટલે ડાયરેક્ટ આપણે એને પકડી લેવાની જોઈ લો જે પેલા માછલી પકડતા હોય ને લોકો એ આવું જ કોક હોય ને આવું હોટી જેવું બસ આપણે એ ટાઈપ જ છે હારી આવતી નહીં પકડી લો હાલ જ આવી ગઈ બરાબર મ્યુઝિક હંગાતે આવશે અને આ ચક્કર ફરે જાય બંધ કરવું હોય ને તો લો બંધ બરાબર ઓન ઓફની સ્વિચ આવશે તો આ ટાઈપની માછલીની ગેમ આવશે રમવાની જોઈ લો આ ટાઈપ ઇલેક્ટ્રિક ફિશિંગ એનું નામ છે પ્લસ કે એનું એક બીજી એવી છે આરી ચુંબકવાળી આવશે એ આરી આ ચુંબકવાળી આવશે સેમ એવી જ આવશે પણ આરી 4 વિભાગમાં આવે ને આમાં ગેમમાં એવો નિયમ હોય કે 4 જણા રમતા હોય ને એમાંથી સૌથી પહેલાં કોણ એમ કે બધું એમનું બોક્સ ખાલી કરી ગઈ આ સેલવાળી આવે ને આ એમ કે ચક્કર ફરે પણ પેલું એક ચક્કરમાં આવે બધાને ભેગું રમવાનું અને પોતપોતાનો અલગ ચક્કર આવે ધારો કે આ રેડ કલરનું મારું પીળા કલરનું બીજાનું હોય ગ્રીન કલરનું બીજાનું હોય આ એ ટાઈપ છે બરાબર બાકી સેમ વસ્તુ પણ એ ચુંબકથી ચોંટી જાય અત્યારે બરાબર તો ખરેખર આવી બહુ મસ્ત વસ્તુ આપણે એસબી ટોયમાં લાવી દીધી છે જેને પસંદ હોય એ લઈ જજો એસબી ટોયસ પાટણમાં આવીને જોઈ લો આપણે ઘણી કમેન્ટો આવતી કે તમારા આખા એસબી ટોયમાં સૌથી મોંઘી ગાડી કઈ તો આપણે હારી બરાબર મેં આગળ વિડીયોમાં જણાવ્યું હતું તો આજ આપણે એને લાઈવ ચેક કરવાની છે કારણ કે આપણા ભાઈએ પરચેસ કરી હતી એટલે ડાયરેક્ટ ચેક કરીને આપણે બતાવી દઈએ જોઈ લો તો આ છે એનું રિમોટ કંટ્રોલ જો ડાયરેક્ટ ટચ કરીને હેડી જાય થોડું ટચ થઈ ગયું રિમોટ એમાં હેડી જાય જોઈ લો આ પડી એક કારને શું કહેવાનું નામ તો યાદ રહેતું નહીં જોઈ લો ચાર્જેબલ આવશે પ્લસ પાછળ સ્મોક બરાબર આપણે ઘણી ખરી ગાડી એમ કે સ્મોકવાળી જ છે બધી આ એનું રિમોટ કંટ્રોલ અને આ રિમોટ ચાલુ કરવા માટે અને આ સ્મોક માટે તો જોઈ લો આપણે ચાલુ કરીએ ડાયરેક્ટ જો મને છે ને એક હાથે ફાવતું નહીં નગર આ રાઉન્ડ છે ને વળવા માટે તો આ પ્રકારની ગાડી છે અને પરચેસ આપણે થઈ જશે તો બીજી પણ આપણે ઘણી બધી કાર તો હું ઘણીવાર વિડીયોમાં બતાવું જ છું જોઈ લો આ બધી પછી એવી ને એવી એક આ હે આપણે પહેલાં જોઈ હતી કઈ યાર એક આ હે જોઈ લો બરાબર અને આ બીજી બધી આ રિમોટ કંટ્રોલ છે તો જેને પણ ખરીદવાની ઈચ્છા હોય આવી જજો આપણી શોપ ઉપર એસબી ટોયસ પાટણ તો બપોરે હું ઘેર જમવા આવ્યો હતો અને બંકો હેડ તે શીખાય એકલો યાર ઉભો થા થાવ બધા ઉભા એ હાય બેહી ગયો હા લાય
લાય મમ લાય લાઈડ મમ તો નહીં આલું હા મમ આ ટોપી વગર બતાવ્યો બસ આજ તમે જો તો જોઈ લો આપણે વડીલ આવી ગયા છીએ અમારા એસબી ટોયમાં અને હવે એમને લેવાની સારીબાની ઈચ્છા છે અને તમને ના ખબર હોય બધાને ખબર જ છે કે આપણા ફૂમતાજીના પપ્પા અને અમારા બાપા એટલે કે અમારા દાદા ના ભાઈ ભાઈ એટલા જ ઓળખાણ દીધી તો અમે વડીલ હંકા તમે ચા લેવા જઈએ આપણા એ પેલો પાછળ આવે તો જોઈ લો આપણે લાઈવ ચા આ બાજુ ચાલુ છે ભાઈ બાબરીલાલને ચા બનાવવાનું ચાલુ છે અશ્વિનને ચાલવાનું ચાલુ છે રાજવીરને ચા વેચવાનું ચાલુ છે ભાઈ વડીલનો ચા હાલ દોડો વડીલ ચા લઈને ઉભા રહો પહેલા એ રાજવીર ઉભા રહો હવે પેલો ડાયલોગ બોલો વડીલો વાળો વડીલાની એક જ રાય પીવો હરીભાની ચા હા એમ હાલ દો હવે આટલે બધે વડીલને તકલીફ આલી તો ઘરે નહીં જવા દીધા મજા આવે વડીલ જોડે આ તો આપણે બેસીએ આ વડીલ આપણો વિપુલ હા એ બધા વચન ગૌરાવર એ રહ્યો ને વચન કર એ રહ્યો ને આખો દાડીને વડીલોને ટોર્ચર જ ચાલુ હોય આખો દાડી અને શું કર્યું એને બધા આલ્યા ભાઈ હો હાલ દીધા હા કેટલા હાલ્યા 440 રેડી કરણ ને આલવા દેવા હતા કરણ કઈનો વાટ જોઈ રહ્યો હતો વિડિયો બનાવવા તો એના મારે ચાલ્યાવાની છે લઈ તો તમને આવ્યો નહીં રહ્યો વિડિયો બનાવે એટલે એનો ફાયદો થાય ને ફાયદાનું થોડું થાય એ હાર્યો એ તો પછી આવશે હા પછી હાલ્યો દિલ તમે લઈને જો ઘેર અમાર તો ચર્ચા ચાલુ રહે તો ચાલે ઘેર દોન આ તો વડીલ આખો દાડી મને બોલ કરે આપણે દિલાનું મગજ નહીં લેવાનું એને હું બોલવાની એને હું બોલવાની ટેવ છે ખાલી બરાબર તો વડીલ અને વડીલ જે આવે અને મુહડો હવે ખાધું બીજું એક કોક ટોય ચેક કરીને બતાવી દઉં હું ચેક કર્યું હળવા તમે જ કહો હડો ના પણ તરત ખબર નહીં પડે વિડીયો આપણે કાલ પડશે એટલે હું ચેક કરીએ ખબર હવે મને પ્રગતિના પગથિયે બાબારીએ ચડાય તો હશે ને હું એક વસ્તુ ચેક કરું અચ્છા તો આપણે છે ને આ રેમ્પ વર્ક કહેવાય ને રેમ્પ રેસ બરાબર એને ચેક કરીએ અને બતાવી દઈએ બરાબર અને એક દિવસ આપણે એક આ ગન છે આરી બધી ગન આ બધી ગન એક હંગાત ચેક કરીને બતાવીશું કે કઈ ગન કયું કામ કરે એ બધું ચેક કરીને બતાવીશું બરાબર અત્યારે હેડો રેમ્પ વર્ક લઈ લઈએ અને એને ચેક કરીને દેખાડી દઈએ બરાબર હેડો હું કમ્પ્લીટ કરીને પછી વિડીયો ચાલુ કરું તો જોઈ લો આપણે આ રેમ્પ વોકને આપણે અનબોક્સ કરી દીધી છે અને મેં કીધું આ સાદું પ્લાસ્ટિક છે પણ એકદમ પેલું મજબૂત આવે ને પ્લાસ્ટિક એરિયો જુઓ કશું જ ના થાય જુઓ હે ને એટલું મજબૂત વાળું પ્લાસ્ટિક છે જાડું એક આવું સાદું આવે પણ સાદું હું લાવ્યો હતો ને એટલે સક્સેસ નહોતું એટલે પછી આ મૂગા મોલ્યું લાવ્યો આ રીજો આ પ્લાસ્ટિક મજબૂત આવે દિલા જુઓ આવી ગયા ને ચા વાટ જોઈ રહ્યા હોય માણસો હોય જય રો અને આની અંદર 4 કાર આવશે જુઓ 1 2 3 4 ને પેલું સાદું આવતું ને આપણે જે મેળાવાળી વસ્તુવાળું રમકડાનું એમાં ખાલી 2 જ ગાડી આવતી બરાબર અને આ બધું એનું જોઈન્ટ કરવાનું પણ પ્લાસ્ટિક કે આ બધું મજબૂત છે બહુ જ એટલે જોઈને જ ખબર પડી જાય ચાલો હું એને હવે ગોઠવી દઉં અને કઈ રીતે ગોઠવવું એ દિલાન વિડીયોમાં જોઈ લેજો અને પછી મારા વિડીયોમાં કમ્પ્લીટ થઈ જાય પછી બતાડું તો જોઈ લો આપણે રેમ્પ વર્ક કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે અને આ ટાઈપનું બને જુઓ ફટાફટ ગાડી એમ કે બધી નેચે જોઈએ બહુ મસ્ત રીતે નેચે અટકાઈ ગઈ હા જોઈ લો આ ટાઈપનું બનશે ખરેખર બહુ મસ્ત વસ્તુ છે અને આ ટાઈપનું બોક્સ આવશે બરાબર તો આપણે એસબી ટોય પાટણનું મળી રહે જેટલું સાદું મેળાવાળું આવે ને એકદમ હલકું આવે હાવ તૂટી જાય એવું પ્લાસ્ટિક પણ આ જે પ્લાસ્ટિક છે ને બહુ મજબૂત છે બરાબર મને કોઈ જ ના થાય એક માળે એક ગાડી મિલ દેવાની એમ હની રહી શોકેસમાં મિલ દેવાનું પછી રમેડી એટલે ટીવી શોકેસ હોય એમાં મિલ દેવાના સરસ સરસ તો આ છે દિલાભાઈનું ચિયું મગજ વાપર્યું ચી બાટલીનું મગજ હતું વાર્યું આ ગેરીનું મગજ છે દાગીનાનું મગજ છે જો આ રીતે આ ડિઝાઇન પર દેવાની ઓમય સરસ આ રીતે સરસ અરે વાહ આઈ લાઈક ઇટ બો એટલે ઓમ પાડ દેવાની બાય આખી લાઈન થઈ ગઈ આખી લાઈન બાય 4 કાર હંગાત આવશે 4 પ્લેટો આવશે અને આ બધા આર્યર એના રમીકડા આવશે બરાબર તો એને કહેવાય રેમ્પ રેસ
બરાબર મસ્ત વસ્તુ હોય છોકરો બેઠે બેઠે ગમે એમ મેલે જાય જોઈ લે આ ટાઈપ આવી ગયું ને તો હડો હવે હમણાં વિડીયો બનાવો છે તો હવે અહીંયા થોડું ખાયું હું કરું નકર મારા સિવાય અહીંયાનો કોઈ આધાર નહીં બીજો નહીં તો શોપ વધારીને ઘરેથી જમીન પાછો આવી ગયો છું હું હરિવાના પાર્લરે કારણ કે આજે નોકરી જવાનું હતું નહીં અને આપણે રોજની ટેવ પડી ગઈ મોડા સુધી જાગવાની આમ થઈ ગયો થોડોક લોચો સનો હા મંચુરિયન પછી આયા તો હું લેવા મંચુરિયન એટલે અને ઘેર એક મંચુરિયન મોકલાવાનું હતું બરાબર અડધું મેં કીધું અડધું ની ચાલે બધા વધારે તે બીજું બનાવી દે તે મને 2 મંચુરિયન આલે ખરા પણ મને એવી નથી ખબર કે એક ખેગારજી નીકળવાનું હોય અને એક અમારી લઈ જવાનું હું બે લઈ ગયો ઘેર અને ખેગારજી નો ફોન આવ્યો મંચુરિયન ચો મેલ્યું ફેર લેવા આવ્યો હાલ તે ભાઈ બાઈક લઈને જોઈ ભાવ તો આગળ પાછો ફેર લેવા આવ્યો તો તારું કરું અને મારા ચપ્પલ હા તારા ચપ્પલ તો વિડીયો બતાવજો કે તું હું હારે ચપ્પલ માટે થઈ 4 દાડાથી મારા ઓશીના ચપ્પલ લઈ ગયો હજુ સુધી આલે નહીં અમે મોજડી આલી મોજડી મને નહીં ફાવતી સમજો તો તારા પગ ની મારા પગ આમ દિવસ રાત નો ફેર હે તારા ચપ્પલ દે શું કહેવું લે રામા જોડી આવે ને એવી મોજડી આરે તો કે બોલતા નહીં વાપડે બેઠા બેઠા પેલા બોલવા દે એટલે કોશી ચાલુ થઈ જાય યાર રમજી એને 3 જોડી ચપ્પલ આવે ને એવી માર મોજડી હે અને અંગા તો પૂછ સસ્તી છે કોઈ મૂકી નહીં હો અંગા તો બાપ આ તો બસ સસ્તી છે કોઈ મૂકી નથી ચીડી દસ્તી હે તારા ચપ્પલ જરા રાખી બોલ 400 રૂપિયા તો વડ દિલાયેલો તો કોમ તો હીરે જાય ને હા કોમ તો હીરે જાય તારા જે નવડો ચપ્પલ છે ને હીરે માં એક મોજડી 5 જોડી આવે એટલે એટલે આ તો લાવી દેવા તો કે માપે મારતા આરે તું અને મોજડી લઈ દેવરાજ આપણે માતાજી નો અવસર હતો ને એ વખત આરે અને તું ઈ જાણે ટી-શર્ટ પહેરીને ફરો તેના કરતી મેં હારા લુગડા લેવરાય માતાજી પ્રસંગ હતો ને એ વખત બોલો બધા તો એમ નેમ ફરતું હેડ એ બે કીધું તો અમે મત આવો તૈયાર રેડી મે લાવા વિચાર એટલે માતાન છોગન મેક બંધ થાય સેટિંગ કરાય હાલે હારું પપ્પા તો નહીં દે બોલવા તો મારા વિડીયો એડિટિંગ કરવું છે અને પૂછ્યું કોઈ નહીં ડગો પડતો છે હારું ધરતી ગમને તો તો વિડીયો એડિટિંગ કરવું છે તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ